વડોદરા શહેરમાં રસ્તા ઉપર ભૂવા પડવાની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. ત્યારે આજે મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગ પર અચાનક ભૂવો પડતા એક ટ્રક ખાડામાં ફસાઈ જવાનો બનાવ સામ્યો છે. સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે રોડ દેખાવમાં મજબૂત લાગતો હતો, પરંતુ અંદરથી ખોખલો નીકળ્યો. ભૂવો એટલો મોટો હતો કે ટ્રકનો એક ભાગ ખાડામાં ઘસી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ રોડની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વારંવાર રોડ ખોદકામ થતું રહે છે. પાણી, ગટર, ગેસ લાઇન અને અન્ય સુવિધાઓ માટે વારંવાર ખોદકામ બાદ યોગ્ય રિસર્ફેસિંગ ન થતા રસ્તા ઉપર ભૂવા પડવાના બનાવ વધ્યા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને નુકસાન ભોગવવું પડે છે. સ્થાનિકોમાં રોષ છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ થોડા સમયમાં ખાડાઓમાં ફેરવાઈ જાય છે. વડોદરા હવે ભૂવાનગરી તરીકે ઓળખાવા લાગ્યું છે, તેવી ટિપ્પણીઓ પણ લોકોમાં સાંભળવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જવાબદાર સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, અને વડોદરાવાસીઓને રસ્તાના ખાડા અને ભૂવાઓથી ક્યારે મુક્તિ મળશે. શહેરમાં વધતી આવી ઘટનાઓને પગલે નાગરિકોમાં સલામતી અંગે ચિંતા વધતી જઈ રહી છે.